Hi friends, welcome back to 5th Sem Computer CMT. Okay, so myself Amit Rana, and today we are discussing about motherboard. Okay, CMT means Computer Maintenance and Troubleshooting subject છે જેમાં આપણે આજે શીખીશું મધરબોર્ડ. ઓકે, પહેલા તો આપણે એનું લેઆઉટ ઓફ મધરબોર્ડ આપણે જોઈ લઈશું. ઓકે, જો તમે મધરબોર્ડ તો બધી જગ્યાએ જોયું હશે. જે લોકોને કમ્પ્યુટર વિશે થોડી માહિતી છે, જ્ઞાન છે, એમને ખબર હશે કે મધરબોર્ડ ક્યાં આવેલું હોય છે. મધરબોર્ડ શું હોય છે કે એક જાતની એક મોટી સર્કિટ હોય છે જેની અંદર બધા અલગ અલગ કમ્પોનન્ટ જોઈન કરેલા હોય છે, રેમ જોઈન કરેલી હોય છે. એ બધું એક સર્કિટ, જે ચોરસ સર્કિટ જે સીપીયુની અંદર આવેલી હોય છે. ઓકે, તેને આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો એને આપણે મધરબોર્ડ કહીએ છીએ. ઓકે, સો આપણે ડિસ્કસ કરી લઈએ આપણા આ લેક્ચર્સમાં. પહેલા તો જોઈ લઈએ લેઆઉટ ઓફ મધરબોર્ડ. ઓકે, હવે લેઆઉટ ઓફ મધરબોર્ડ આપણે જોવા જઈએ તો એની અંદર શું છે કે અ કમ્પ્યુટર મધરબોર્ડ ઇઝ અ નથિંગ બટ circuit board or the circuit which controls the entire functioning of computers. ખબર પડી ગઈ શું છે કમ્પ્યુટર્સ મધરબોર્ડ? એક સર્કિટ બોર્ડ છે. ઓકે, એ શું કરે છે કે ઇટ વિચ કંટ્રોલ્સ એન્ટાયર ફંક્શનિંગ ઓફ કમ્પ્યુટર. એટલે કમ્પ્યુટર્સની અંદર જેટલા બી એન્ટાયર જે ફંક્શન્સ હોય છે, જે આપણે કરીએ છીએ, એ બધાનું કંટ્રોલ કોણ કરે છે? મધરબોર્ડ કરે છે. ઓકે, પછી શું છે કે ઓલ ધ કમ્પોનન્ટ્સ ધેટ ફોર્મ યોર કમ્પ્યુટર આર કનેક્ટેડ ટુ ધ કમ્પ્યુટર્સ મધરબોર્ડ. એટલે શું કહે છે કે ઓલ ધ કમ્પોનન્ટ્સ, એટલે કે બધા જ કમ્પોનન્ટ્સ છે. ઓકે, એ કોની જોડે કનેક્ટેડ હોય છે? કમ્પ્યુટર્સની અંદર જે સીપીયુ હોય છે ત્યાં મધરબોર્ડ છે એની જોડે કનેક્ટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ સીપીયુ છે, માઉસ છે, કીબોર્ડ છે, મોનિટર છે, બધા આપણે પ્લગ ઇન કરેલા હોય છે, પણ ફાઇનલી એ જે વાયર છે એ બધા કનેક્ટેડ કોની સાથે હોય છે? અંદર જે ચોરસ સર્કિટ હોય છે મધરબોર્ડ એની જોડે કનેક્ટેડ હોય છે. ઓકે, ધ કમ્પ્યુટર પ્રોસેસર વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ ઓફ યોર કમ્પ્યુટર. એટલે કે જે આ જે કમ્પ્યુટરમાં જે આપણે પ્રોસેસરની વાત કરીએ, બધાને ખબર છે પ્રોસેસર શું છે. ઓકે, એ શું છે? એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. એટલે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ જે કહેવામાં આવે છે, જેને પ્રોસેસર કહેવાય છે, એ કમ્પોનન્ટ્સ હોય છે. ઓકે, એ આપણા કમ્પ્યુટર્સનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ કહેવામાં આવે છે. ઇઝ માઉન્ટેડ ઓન કમ્પ્યુટર્સ મધરબોર્ડ. માઉન્ટેડ મીન્સ વોટ? એને એની ઉપર ચોંટાડવામાં લગાવવામાં આવેલો હોય છે. ઓકે, એ માઉન્ટ કરેલો હોય છે. કોની ઉપર? મધરબોર્ડ ઉપર માઉન્ટ કરેલો હોય છે, એટલે કે લગાવવામાં આવેલો હોય છે. એટલે કે શું છે, કોમ્પ્યુટર પ્રોસેસરમાં જે ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ હોય છે જેને પ્રોસેસર કહેવામાં આવે છે, એ શાની અંદર માઉન્ટ કરેલો છે? ઇટ્સ માઉન્ટ ઓન કમ્પ્યુટર મધરબોર્ડ. ઓકે, એટલે કે મધરબોર્ડ ઉપર એ માઉન્ટ કરેલો હોય છે. ઓકે, all other components like the computers, keyboards, computers monitor, computers mouse, hard drives, etc. Okay, are the all connected to the computer's motherboard through cables. Okay, એટલે કે જે કમ્પ્યુટર્સની અંદર આ જે કીબોર્ડ છે, માઉસ છે, મોનિટર છે, હાર્ડ ડ્રાઈવ્સ છે, એ બધા કોની જોડે કનેક્ટેડ છે? આપણે હમણાં વાત કરી મધરબોર્ડ, પણ કોના થ્રુ કનેક્ટેડ હોય છે? કેબલ્સ વાયર થ્રુ કનેક્ટેડ હોય છે. ઓકે, હવે આપણે વાત કરીએ, આ છે આપણો બ્લોક ડાયાગ્રામ્સ ઓફ મધરબોર્ડ. ઓકે, જનરલી આ બ્લોક ડાયાગ્રામ મધરબોર્ડનો હોય છે, તો એને આપણે પહેલાં જોવા જોઈએ, જમણી સાઈડથી જોઈએ છે તો બે વસ્તુ હોય છે. શું હોય છે? ઇન્ટરપ્ટ અને ક્લોક છે. ઇન્ટરપ્ટ અને ક્લોક એ ઇન્ટરકનેક્ટેડ, એટલે કે કોમ્યુનિકેશન્સ કોની જોડે કરે છે? પ્રોસેસર્સ અને કો પ્રોસેસર્સ જોડે કરે છે. ઓકે, પછી પ્રોસેસર્સ અને કો પ્રોસેસર્સ કોની જોડે કરે છે? કોમ્યુનિકેશન્સ એ કોની જોડે કનેક્ટેડ હોય છે? કે બસ સબ સિસ્ટમ જોડે કનેક્ટેડ હોય છે. ઓકે, ઇન્ટરકનેક્ટેડ હોય છે. હવે એ જે બસ સબ સિસ્ટમ એ શું છે? એક્સપાન્શન સ્લોટ્સ જોડે કનેક્ટેડ હોય છે, અને એક્સપાન્શન સ્લોટ્સ જોડે કનેક્ટેડ હોય છે, અને એની પાસે કયા ડીએમએ હોય છે, ટાઈમર હોય છે, રોમ હોય છે, ડીરેમ હોય છે, અને પીપીઆઈ હોય છે. ઓકે, તો આ બધા ભેગા મળીને શું બને છે? મધરબોર્ડ બને છે. ઓકે, એટલે આ જે બ્લોક ડાયાગ્રામ છે મધરબોર્ડનો, ઓકે, તો એ આપણે થોડો યાદ રાખવો પડે છે. પહેલાં તો ઇન્ટરપ્ટ છે અને ક્લોક્સ છે, એ કનેક્ટેડ એને કરવા પડે. એ કોની જોડે? પ્રોસેસર અને કો પ્રોસેસર જોડે ઇન્ટરકનેક્ટેડ હોય છે. ઓકે, પછી એ
બસ સબસિસ્ટમ જોડે કનેક્ટેડ હોય છે અને બસ સબસિસ્ટમ કોની જોડે હોય છે, એક્સપાન્શન સ્લોટ જોડે કનેક્ટેડ હોય છે. અને બસ સબસિસ્ટમ અને એક્સપાન્શન સ્લોટ જોડે જે અલગ અલગ જે ડિવાઇસ મૂકેલા હોય છે, ડીએમએ હોય છે, ટાઈમર હોય છે, રોમ હોય છે, ડીરેમ હોય છે અને પીપીઆઈ હોય છે. ઓકે, તો આ થોડો યાદ કરો, થોડો એમ તો સહેલો છે, યાદ આરામથી રહી જાય છે. ઓકે, તો અને આવી રીતે યાદ કરવામાં આવે છે. 3 મેઇન વસ્તુ યાદ રાખવાની. ઓકે, એક્સપાન્શન સ્લોટ્સ, બસ સબસિસ્ટમ, પ્રોસેસર ને પ્રોસેસર યાદ હોય છે. પછી ઇન્ટરપ્ટ અને ક્લોક્સ, ઓકે, એ યાદ રાખવાનું હોય છે. પછી રેમ, ડીરેમ, પીપીઆઈ, ટાઈમર્સ ને ડીએમએ એ બધા. ઓકે, સો આવી રીતે સિમ્પલી આપણને યાદ રહી જશે. એકવાર ખાલી તમારે થોડું યાદ રાખવું પડશે. ઓકે, આ છે બ્લોક ડાયાગ્રામ્સ. હવે એની અંદર આ જે અલગ અલગ કમ્પોનન્ટ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, હવે આપણે જોવા જઈએ તો પ્રોસેસરની વાત આવે છે. ઓકે, જેવી રીતે મેં તમને વાત કરી હતી કે આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં બી વાત કરી છે. પ્રોસેસર મીન્સ વોટ, કે પ્રોસેસર શું કરે છે કે કોઈ પણ પ્રોગ્રામ્સ હોય છે એને એક્ઝિક્યુટ આપણે કરાવવો હોય તો કોની જરૂર પડે છે, પ્રોસેસરની જરૂર પડે છે. ઓકે, સો આ મધરબોર્ડની અંદર જે ચોરસ ચીપ નાની લગાવેલી હોય છે જેને પ્રોસેસર કહેવામાં આવે છે. આ દેખો, તમે મધરબોર્ડ ખોલ્યું હશે જે સ્ટુડન્ટ્સોએ, તો એ સ્ટુડન્ટોને એક નાની ચીપ દેખાઈ હશે. આ પ્રોસેસર કયું છે, ઇન્ટેલ કોર i7 નામનું પ્રોસેસર છે જેના ઉપર લખેલું છે. ઓકે, એટલે કે આ પ્રોસેસર શાની ઉપર લગાવેલા હોય છે કે જે મધરબોર્ડની વચ્ચે તમે જોજો આ પ્રોસેસર લગાવવામાં આવેલું હોય છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ પ્રોસેસર. The processor's unit of computer is the components which process all those zeros and one. ઓકે, હવે ધ પ્રોસેસિંગ યુનિટ ઓફ કોમ્પ્યુટર્સ ઇઝ ધ કમ્પોનન્ટ્સ, એટલે આ પ્રોસેસર શું છે, એક પ્રોસેસિંગ યુનિટ છે. ઓકે, ઓફ કોમ્પ્યુટર્સ ઇઝ ધ કમ્પોનન્ટ્સ, ઓકે, વિચ પ્રોસેસીસ ઓલ ધોઝ ઝીરોઝ એન્ડ વન. એટલે કે તમારા જે બી ટાસ્ક હોય તમે પરફોર્મ કરાવો છો તો એને આ શું કરશે, બાયનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરશે અને એ પરફોર્મ શાના પર કરશે, 0 અને 1 થ્રુ એને પરફોર્મ કરશે. ઓલ પ્રોસેસીસ, ઓકે, ઓલ પ્રોસેસિંગ એ કરશે 0 અને 1 ફોર્મમાં. ઓકે, બાયનરી લેંગ્વેજમાં. ઓકે, ધ હાયર ઓફ પ્રોસેસિંગ સ્પીડ એન્ડ ધ ફાસ્ટર ધ સિસ્ટમ રન્સ. ઓકે, આ પ્રોસેસર છે એનાથી શું થાય કે હાયર ધ પ્રોસેસિંગ સ્પીડ, એટલે કે પ્રોસેસિંગ આપણી સ્પીડ હોય એ હાયર થાય. એન્ડ ધ ફાસ્ટર સિસ્ટમ, એટલે કે આપણી જે સિસ્ટમ હોય એ રન ફાસ્ટ, એટલે ફાસ્ટ રીતે ચાલે. ઓકે, દેર આર 3 મેઇન લીડિંગ મેન્યુફેક્ચરર્સ ઓફ પ્રોસેસર્સ. એટલે કે જે આ પ્રોસેસર છે એ 3 મેઇન કંપનીઓ છે જે પ્રોસેસર્સ બનાવે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે. પહેલું છે ઇન્ટેલ છે, બીજું છે AMD એટલે કે અમેરિકન માઇક્રો ડિવાઇસીસ, ધેન થર્ડ છે સાયરિક્સ. આ 3 નામની આ કંપનીઝ છે જે પ્રોસેસર બનાવે છે. ઇન્ટેલ છે, AMD છે અને સાયરિક્સ છે. ઓકે, ધ પ્રોસેસર ઇઝ અ સિંગલ ઇન્ટિગ્રેટેડ circuit containing sophisticated circuit that allows to perform arithmetic and functions, લોજિકલ ફંક્શન્સ બી આપણે કહી શકીએ. એટલે આ શું છે, પ્રોસેસર એક સિંગલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે. એ શું કરે કે એ કન્ટેનિંગ કરે સોફિસ્ટિકેટેડ સર્કિટ. ઓકે, અને એ શું અલાઉ કરે, પરફોર્મ એરેથમેટિકલ્સ એન્ડ લોજિકલ્સ ફંક્શન્સ જે બધા હોય છે તો એને શું કરે છે, અલાઉ કરે છે એ સર્કિટ્સ. ઓકે, ફંક્શન્સને પરફોર્મ કરવા માટે. ઓકે, હવે આપણે આગળ કરી આ પ્રોસેસરની તમે જોઈ હશે ફિગર. ઓકે, હવે આપણે આગળ વાત કરી કે ધ પ્રોસેસર હેઝ અ 2 મેઇન સેક્શન્સ. એટલે કે આ કોઈ પણ પ્રોસેસર હોય એના 2 મેઇન સેક્શન હોય છે. પેલું છે બસ ઇન્ટરફેસ યુનિટ અને બીજું છે એક્ઝિક્યુશન યુનિટ હોય છે. ઓકે, હવે બસ ઇન્ટરફેસ યુનિટ અને એક્ઝિક્યુશન એ પ્રોસેસરના 2 મેઇન પાર્ટ હોય છે. ઓકે, એ શું કરે છે, ધ બસ ઇન્ટરફેસ યુનિટ કેન ટ્રાન્સફર ડેટા બિટવીન માઇક્રો પ્રોસેસર ટુ અધર સર્કિટ. એટલે કે જે આ બસ ઇન્ટરફેસ યુનિટ છે એનું કામ શું છે, કે ઇટ કેન ટ્રાન્સફર ડેટા બિટવીન માઇક્રો પ્રોસેસર એન્ડ અધર સર્કિટ. એટલે કે માઇક્રો પ્રોસેસર્સથી લઈને અધર સર્કિટ સુધી જે ડેટાને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે એ કોણ કરે, બસ ઇન્ટરફેસ યુનિટ. ઓકે, ધ EU એક્ઝિક્યુશન યુનિટ ઇઝ ધ પાર્ટ ધેટ કેરી આઉટ ઇન્સ્ટ્રક્શન. એટલે કે એ શું કરે છે, એક પાર્ટ છે
આ પ્રોસેસર્સનો એ શું કરે છે, કેરી આઉટ ઇન્સ્ટ્રક્શન, એટલે બધી ઇન્સ્ટ્રક્શનને એ કેરી આઉટ કરે છે, આગળ મોકલે છે. ઓકે, આ બે મેઇન પાર્ટ છે, એક્ઝિક્યુશન યુનિટ અને બસ ઇન્ટરફેસ યુનિટ. ઓકે, બસ ઇન્ટરફેસ યુનિટ શું કરે, ડેટા ટ્રાન્સફર કરે, અને એક્ઝિક્યુશન યુનિટ શું કરે, જે ઇન્સ્ટ્રક્શન છે એને કેરી આઉટ કરે. ઓકે, પછી આપણે વાત કરીએ જે આપણે મધરબોર્ડના ફિગરમાં જોઈ હતી પ્રોસેસર, એની બાજુમાં આપણે જોયું તો કો પ્રોસેસર. ઓકે, હવે કો પ્રોસેસર શું હોય છે કે એક પ્રોસેસર જેવી જ વસ્તુ હોય છે. ઓકે, કોપ્રોસેસર, ધ કોપ્રોસેસર ઇઝ ધ ઓપ્શનલ પ્લગ ઇન કમ્પોનન્ટ્સ ઓન ધ મધરબોર્ડ. એટલે એ શું હોય છે, ના હોય તો બી ચાલે, એ એક ઓપ્શનલ પ્લગ ઇન કમ્પોનન્ટ્સ છે જે મધરબોર્ડ ઉપર લગાવેલો હોય છે. ઓકે, ધ પ્રાઇમરી એડવાન્ટેજ ઓફ યુઝિંગ ધીસ ચીપ ઇઝ ઇન્ક્રીઝ એક્ઝિક્યુશન ઓફ સ્પીડ. એટલે કે આનો પ્રાઇમરી એડવાન્ટેજ શું છે કે આ જે આપણે જેનો યુઝ કરીએ છીએ યુઝિંગ ધીસ ચીપ, એ શું કરે છે કે એક્ઝિક્યુશન સ્પીડ ઓફ પ્રોગ્રામ, એટલે કે આપણા પ્રોગ્રામની જે એક્ઝિક્યુશન સ્પીડ હોય છે એ વધારે છે. એ કોણ કરે છે, કો પ્રોસેસર કરે છે. એટલે કે એક સે ભલે દો આપણે કહીએ છીએ ને કે એક પ્રોસેસરની જગ્યાએ બીજું બી એની બાજુમાં કો પ્રોસેસર મૂકી દઈએ તો પ્રોગ્રામ્સની એક્ઝિક્યુશન સ્પીડ વધી જાય છે. ઓકે, ધ કો પ્રોસેસર પરમિટ્સ ધ કમ્પ્યુટર્સ ટુ કેરી આઉટ સર્ટેન ઓપરેશન મસ્ટ ફાસ્ટર. ઓકે, એ શું કરે છે, એ પરમિટ્સ આપે છે ધ કમ્પ્યુટર્સ ને ટુ કેરી આઉટ સર્ટેન ઓપરેશન મચ ફાસ્ટ, એટલે કે જે કોમ્પ્યુટર પર જે ઓપરેશન્સ થતા હોય એને મચ ફાસ્ટર કરવા માટે, ફટાફટ કરવા માટે. ઓકે, પરમિટ્સ આપે છે આ કો પ્રોસેસર. ઓકે, આ તમે ફિગરમાં જોતા હશો, એમાં સાઈડમાં પ્રોસેસર જેવી ચિપ્સ લગાવેલી હોય છે જે પ્રોસેસર જેવું કામ કરે છે. ઓકે, જેને કો પ્રોસેસર કહે છે, પણ એ પ્લગ ઇન ઓપ્શનલ હોય છે કમ્પોનન્ટ્સ. ઓકે, હવે કો પ્રોસેસર છે, આ કો પ્રોસેસર can make a computers run 5 to 10 times faster in some operation. એટલે જનરલી આપણે જે કીબોર્ડ છે વર્ક કરતું હોય તો આ કો પ્રોસેસર લગાવવામાં આવે છે. ઇટ કેન મેક કમ્પ્યુટર રન એટ 5 to 10 times, એટલે કે 5 થી 10 ઘણું વધારે ઝડપથી આપણું કમ્પ્યુટર્સ કામ કરે. ઓકે, the processor works the conjunctions with the co-processor when it's operating in the maximum mode. The processor works in conjunction with processor, એટલે કે પ્રોસેસર વર્ક કરતું હોય કન્જક્શન, એટલે કે સંયોજનથી સાથે મળીને કો પ્રોસેસર જોડે, when it's operating in the maximum mode, એટલે કે એ જ્યારે પ્રોસેસર જે કન્જક્શન એટલે કે કો પ્રોસેસર જો સંયોજનથી બે ભેગા મળીને કામ કરે તો when it's operating the maximum mode, એટલે મેક્સિમમ મોડથી તે ઓપરેટિંગ થાય છે. એટલે કે ઘણા કામો આપણે એક સાથે એને કરાવી શકીએ છીએ. ઓકે, ધ ઓપરેશન પરફોર્મ્ડ બાય ધ કોપ્રોસેસર મે બી ફ્લોટિંગ પોઈન્ટ્સ, એરિથમેટિકલ, ગ્રાફિકલ, સિગ્નલ પ્રોસેસિંગ, સ્ટ્રિંગ પ્રોસેસિંગ, ઇન્ક્રિપ્શન ઓર ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ વિથ પેરિફેરલ ડિવાઇસ. પેરિફેરલ ડિવાઇસ એટલે કે જે બહારથી જે ડિવાઇસો અટેચ કરેલા હોય એ. હવે ઓપરેશન પરફોર્મ બાય ધ કોપ્રોસેસર્સ મે ફ્લોટિંગ પોઈન્ટ્સ, એટલે કયા ઓપરેશન્સો પરફોર્મ થાય છે બાય કોપ્રોસેસર કે ફ્લોટિંગ પોઈન્ટ, એરેથમેટિકલ્સ, પછી ગ્રાફિકલ્સ, પછી સિગ્નલ પ્રોસેસિંગ, પછી સ્ટ્રિંગ પ્રોસેસિંગ, ઇન્ક્રિપ્શન્સ ઓર ઇનપુટ આઉટપુટ જે ઇન્ટરફેસ જે કરવામાં આવે છે એ બધા ઓપરેશનો વિથ પેરિફેરલ ડિવાઇસ, એટલે કે કોમ્પ્યુટર જોડે જે અટેચ કરેલા હોય છે એ ડિવાઇસ થ્રુ એ પરફોર્મ કરવામાં આવે છે કો પ્રોસેસર જોડે. ઓકે, ટૂંકમાં આપણે કહેવા જઈએ તો કો પ્રોસેસર એક જાતનું પ્રોસેસર જ છે, પણ વસ્તુ છે આપણું કોમ્પ્યુટરને મચ ફાસ્ટર્સ ને કરવા માટે એના માટે ઓપ્શનલ કમ્પોનન્ટ્સ લગાવવામાં આવેલું હોય છે મધરબોર્ડમાં. ઓકે, કે જેના થ્રુ આપણું કોમ્પ્યુટર્સ સરળતાથી એકદમ ફાસ્ટ વર્કિંગ કરી શકે. ઓકે, પછી આપણે વાત કરીએ ક્લોક જનરેટર. ક્લોક જનરેટર્સ કોમ્પ્યુટર્સ આર યુઝ ક્લોક લોજિક. ઓકે, કોમ્પ્યુટર્સ શું કરે છે, એ યુઝ કરે છે ક્લોક લોજિક્સનું. ઓલ ધ લોજિક્સ એલિમેન્ટ્સ ઇન ધ કમ્પ્યુટર્સ આર ડિઝાઇન ટુ ઓપરેટિંગ સિંક્રોનાઇઝલી. ઓકે, સિંક્રોનાઇઝલી ઓપરેટ એ કરે છે આ ક્લોક જનરેટર થ્રુ. ઓલ ધ લોજિકલ એલિમેન્ટ્સ આપણા જે હોય છે, ઓકે, એ કોમ્પ્યુટર્સની અંદર એ ડિઝાઇન થયેલા હોય છે ઓપરેટ ટુ સિંક્રોનાઇઝલી. દે કેરી આઉટ ધેર ડિઝાઇન ઓપરેશન્સ વન સ્ટેપ એટ ધ ટાઈમ એન્ડ ઈચ સર્કિટ મેક વન સ્ટેપ ધ સેમ ટાઈમ. એ શું કરે છે, એ કેરી આઉટ કરે છે અને ડિઝાઇન કરે છે ઓપરેશન્સને કે એક વન સ્ટેપ એટ ધ ટાઈમ, કે એક ટાઈમમાં એક સ્ટેપ એ જ ઓપરેશન્સ થાય છે. એન્ડ ઈચ સર્કિટ મેક વન સ્ટેપ એટ ધ સેમ ટાઈમ, એટલે એ શું બનાવે છે કે એક સ્ટેપ સેમ
ટાઈમ પર એક એવી સર્કિટ્સ એ બનાવે છે કે ઓપરેશન પરફોર્મ થાય. ઓકે, ક્લોક જનરેટર કે કયા ઓપરેશન્સને કયો ટાઈમ આપવાનો હોય છે એ ક્લોક જનરેટ કરે છે. ઓકે, પછી છે ઇન્ટરપ્ટ કંટ્રોલર. ઇન્ટરપ્ટ કંટ્રોલર છે ધ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ. ઓકે, logic generates in NMI signals. Okay, it is generated on detect off. Okay, non maskable જે interrupts હોય છે logic generates the NMI signals. એ NMI signals generate કરે છે. Okay, and it is generated on detected off. એ શાના ઉપર એ ડિટેક્ટ કરે છે? the RAM parity error in motherboard ઉપર, the RAM parity error in daughter board which have the RAM is expansion memory હોય છે. ઓકે, the coprocessors error if coprocessor is installs. ઓકે, એના પર આ ડિટેક્ટ થાય છે. ઓકે, આ જે કોપ્રોસેસરમાં જે એરર આવે છે ઇફ કોપ્રોસેસર ઇન્સ્ટોલ થતો હોય ત્યારે. ઓકે, પછી આપણે વાત કરીએ છે રોમ એન્ડ રેમ લોજિકની. ઓકે, the PC memory is the block where any bytes of information is directly available by calling its address. Okay, PC memory હોય છે. ઓકે, is block, a block where any bytes of information is directly available by calling address. કે જે કોલિંગ એડ્રેસ આપણે જે કોલિંગ કરાયું હોય એને ડાયરેક્ટલી ઇન્ફોર્મેશન્સ અવેલેબલ હોય ત્યારે. ઓકે, એ પીસી મેમરી શું કરે છે? બ્લોક કરે છે. ઓકે, the ROM stores the post and BIOS. એ શું કરશે? ROM શું કરશે? સ્ટોર્સ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ એન્ડ BIOS એ શું કરે? સ્ટોર કરે છે. એમાં ઇન્ફોર્મેશન્સ હોય છે કોમ્પ્યુટર્સની અમુક હોય. ઓકે, બાયોસની એ સ્ટોર થાય છે રોમમાં. ઓકે, ઇટ યુઝ ટુ ડાયનેમિક રેમ ઇન PC need to refresh the memory. એનો યુઝ શાના માટે થાય? ડાયનેમિક રેમ માટે થાય છે. ઓકે, ડાયનેમિકલી એટલે કે વધારો એ થતી હોય છે ડાયનેમિકલી. ઓકે, હવે સ્ટેટિક ના હોય. હવે પીસીને જ્યારે રિફ્રેશિંગની જરૂર પડતી હોય, ઓકે, પીસી નીડ તો રિફ્રેશિંગ મેમરી. ઓકે, રેમની અંદર તો એનો યુઝ થાય છે ડાયનેમિકલી. ઓકે, ધ DMA ચેનલ્સ 0 ઇઝ યુઝડ ફોર ઇટ. એટલે DMA આ જે ચેનલ છે 0 એના માટે પણ એનો યુઝ થાય છે. ઓકે, હવે DMA છે તો DMA છે ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલ. તો શું છે? ટુ સ્પીડ અપ ધ સિસ્ટમ પરફોર્મન્સ ધ મેઇન પ્રોસેસર ઇઝ ટુ બી relieved from the consuming jobs and moving blocks of memory between main memory input output device. Okay, the DMA controllers handle this task separately. એટલે DMA શું કરે છે કે આ જે ટાસ્ક હોય છે એને સેપરેટલી કંટ્રોલ કરે છે. once it's received the instructions from CPU, the DMA takes the command does all the memory transfer operations. એટલે once the receive instruction from CPU દ્વારા જે instructions receive કરવામાં આવતી હોય છે once, તો DMA શું કરે છે? takes એને લઈ લે છે, એ commands લે છે, it takes the command and does the all memory transfer operations. અને પછી all એટલે કે બધી જ મેમરી ના જે ઓપરેશન્સ એ ટ્રાન્સફર કરે છે. ઓકે, થેન્ક યુ. એટલે આ હતું. ઓકે, આ છે માઇક્રો પ્રોસેસર્સ જે છે. ઓકે, એની અંદર આ મધરબોર્ડ આવેલું હોય છે તેની અંદર આ બધા પ્રોસેસર્સને એની આપણે વાત કરી. ઓકે, આ ક્લોક સિગ્નલ્સ પ્રોસેસર. ઓકે, આ છે બ્લોક ડાયાગ્રામ્સ ઓફ પ્રોસેસર. આજે આપણે વાત કરી શીખ્યા. ઓકે, જેમાં આ બધું બીજા કમ્પોનન્ટ્સ છે તો જે આપણે પછી જો બાકી રહી ગયું હોય તો આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોઈશું. પણ અત્યારે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બ્લોક ડાયાગ્રામ ઓફ મધરબોર્ડ એ 100% પૂછાય જ છે. ઓકે, બાય.